بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، فقد قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق. بسم الله الرحمن الرحيم. حبب إليكم الإيمان وزينه في قلوبكم وكره إليكم الكفر والفسوق والعصيان أولئك هم الراشدون. આપણી બહેસ ઝિયારતે જામે કબીરાના અમુક જમલાઓ પર હતી કે જેમાં અહેલ બેત અલૈહિસ્સલામ તરફ ખિતાબ કરી ઇમામે હાદી અલૈહિસ્સલામ ફરમાવે છે, અશહદુ અન્નકુમુલ અઇમ્મતુર રાશિદૂન. હું ગવાહી આપું છું કે તમે વિકાસ પામેલા અઇમ્મા ઇમામો છો. આપણે વાત કરી કે આપણા ઇમામો વિકાસ પામેલા, આપણા અઇમ્મા રુશ્દ પામેલા છે, તો આપણા માટે પણ જરૂરી છે કે આપણે પણ રુશ્દ અને વિકાસ આપણા જિસ્મ રૂહમાં રાખીએ. અગર રૂહમાં વિકાસ નહીં હોય, ઈમાનમાં વિકાસ નહીં હોય, તો પછી પેરાલિઝી કહેવાશું અને બીમાર માણસને ખુદાવંદે આલમ દવા આપે છે. આપણે અગર દુનિયામાં કોઈ બીમાર હોય તો એની બીમારીનો ઈલાજ હોય છે. હવે ઈલાજ કડવી દવા પણ હોઈ શકે, નસ્તર પણ હોઈ શકે, સેરોમ પણ હોઈ શકે અને ઓપેરેશન પણ હોઈ શકે. આ બધી વસ્તુ કોઈ ઇન્સાનને પસંદ નથી આવતી કે કોઈ દવા ખાય, સેરોમ ચડાવે અથવા તો નસ્તર ખાય અથવા ઓપરેશન કરાવવામાં આવે, કારણ કે મોંઘું પણ પડે છે અને દુઃખદાયક પણ છે. એવી જ રીતે અગર જો આપણા ઈમાનનો વિકાસ નહીં થયો હોય તો ખુદાવંદી આલમ પણ આપણી દવા કરશે. હવે એ દવા આપણને સાજા કરશે આપણા ઈમાનને ફિશારે કબ્રથી, કબ્રના અંધકારથી, જહન્નમની આગથી. ઘણા રસ્તા ખુદાવંદે આલમ પાસે છે કે આપણને સાજા કરે, પરંતુ એ બહુ મોંઘું પડશે. માટે કોશિશ કરીએ કે અત્યારે જ આપણે એવી રીતે જીવન વિતાવીએ કે આપણે વિકાસની રુશ્દ સુધી પહોંચીએ, વિકાસના દરજ્જાઓ સુધી પહોંચીએ અને ઈમાનમાં કોઈ બીમારી ના રહી જાય, કોઈ ખોટ બાકી ના રહી જાય. ગઈકાલે આપણે એક ઝલાલતની વાત કરી હતી કે ઘણી વખત ઇન્સાન જે છે વિકાસ તરફ પહોંચવા જતો હોય, પરંતુ બીજા માણસો આગળ વધી અને એને રોકવા કોશિશ કરે છે. જેવી રીતે કે અબુ જહલ અને અબુ સુફિયાનનો વાક્ય બયાન કર્યો હતો કે ક્રેતી લોકો આવ્યા, મુસલમાન થવા ચાહે છે, મુસલમાન થઈ ગયા, એ લોકોને રોકે છે. તો આ મક્કાના કુફાર લોકો જે છે બહુ સખ્ત હતા કે જે કોઈ લોકો રુશ્દ અને વિકાસ સુધી આગળ વધવા ચાહે છે એને રોકે છે. ખુદાવંદી આલમ એ લોકો માટે કહે છે કે એ લોકો ઉપર મારો ગઝબ છે. પોતે તો ગુમરાહીમાં છે, બીજાને પણ સાથે સાથે ગુમરાહીમાં ખેંચી જાય છે. આ આપણી ગઈકાલ સુધીની બહેસ. એક સલાવત પડે મુહમ્મદ વ આલે મુહમ્મદ પર. હજી આજે આપણે એ ઝલાલત અને ગુમરાહી ઉપર વાત કરવાની છે કે એમાં બીજી વસ્તુ એ છે કે ઘણી વખત ઇન્સાન વિકાસ પામી જાય છે, રુશ્દ સુધી પહોંચે છે, પરંતુ ત્યાંથી ફેંકાઈ જાય છે.
ઇબ્ને મુલજિમ ઇમામ અલી અલૈહિસ્સલામના હાથ ઉપર બયાત કરે છે. એક વાર નહીં 3 વાર બયાત કરે છે. કસમ ખાય છે કે મૌલા હું તમને કતલ નહીં કરું, પરંતુ ઈમાનમાં આગળ વધી ગયો પછી જે છે ફેંકાઈ ગયો. ઇમામ અલી અલૈહિસ્સલામને કતલ કર્યો. ખુદે ઇબ્લિસનો વાક્યો આપણી સામે છે. ઈમાનમાં એટલો આગળ વધ્યો, વિકાસમાં રુશ્દમાં એટલો આગળ વધ્યો કે ફરિશ્તાઓનો સરદાર થઈ ગયો. ફરિશ્તાઓ એના પાસે આવીને દુઆ કરાવતા હતા કે અમારા માટે દુઆ કરો. પરંતુ વિકાસના દરજ્જા સુધી પહોંચી જવા પછી ધ્યાન રાખવાનું છે કે ત્યાંથી ફેંકાઈ ના જાય. ઘણી વખત ઇન્સાન બહુ મોટો બિઝનેસમેન બની જાય, પૈસાવાળો થઈ જાય, પોતાના ધંધામાં એવી અમુક ભૂલ કરી નાખે છે કે અમુક મિનિટોમાં એની ભૂલની સજા એને આ દુનિયામાં એવી રીતે મળે છે કે રોડ ઉપર આવી જાય છે. અને બહુ ખતરનાક છે કે વિકાસની મંજિલ સુધી પહોંચ્યા પછી ફેંકાઈ જવું. એવો જ એક વાક્યો આપણને રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના જમાનામાં મળે છે. અબુ સુફિયાનની એક દીકરી જેનું નામ ઉમ્મે હબીબા અને એનો ધણી એટલે કે અબુ સુફિયાન નો જમાઈ અને એની દીકરી બંને મુસલમાન થઈ જાય છે. હવે એક બાપ જે છે કાફીરોનો સરદાર હોય, રસૂલે ખુદાની સામે લડાઈ કરવા માટે કમર મજબૂત કરી નાખી હોય, હવે એની દીકરી અગર જો મુસલમાન થઈ જાય, એનો જમાઈ મુસલમાન થઈ જાય તો શું હાલત થાય? પ્રોબ્લેમ એ થયો, આ લોકો આવે છે રસૂલે ખુદા પાસે કે યા રસૂલુલ્લાહ અમે મુસલમાન તો થઈ ગયા, તમારા ઇસ્લામને કબૂલ તો કરી લીધો, પરંતુ હવે અમે આ મક્કામાં નહીં રહી શકીએ. હિજરત પહેલાની વાત છે, મક્કામાં નહીં રહી શકીએ. રસૂલે ખુદા કહે છે કે વાંધો નહીં, તમે હબશા ચાલ્યા જાઓ. હબશામાં જાફરે તૈયાર પણ છે, બીજા મુસલમાનો પણ છે ને ત્યાં રહે છે ને આબાદ રીતે રહે છે. તમે જાઓ, તમારા ઈમાનની હિફાજતમાં રાખો અને ત્યાં જઈને રહો. ઉમ્મે હબીબા અને એનો શોહર બંને જે છે હબશા તરફ હિજરત કરે છે. શું કામ? પોતાના ઈમાનને બચાવી શકે. એવું ના બને કે અબુ સુફિયાન અને બીજા કુફાર લોકો હેરાનગતિ કરી નાખે અને આ લોકોને ફરી ઇસ્લામમાંથી બહાર કાઢી નાખે. માટે આ લોકો હબશા તરફ હિજરત કરે છે. હવે હબશામાં ગયા, ત્યાં જિંદગી થોડા વખત વિતાવી. અમુક દોસ્તો જે છે, ઉમ્મે હબીબાના શોહર જે છે, ઉમ્મે હબીબાના શોહરના દોસ્તો જે છે, અમુક આડા રસ્તે હતા હબશામાં. શું થાય છે? એ ઈમાનના દરજ્જા ઉપર પહોંચેલો ઉમ્મે હબીબાનો ધણી શરાબમાં મશરૂફ થાય છે, દોસ્તારોની મહેફિલોમાં મશરૂફ થાય છે અને ઈમાન તો ચાલ્યું જાય છે, ગુનાહોમાં તો મશરૂફ થાય છે, ઉપરાંતમાં કુફર પણ ઇખ્તિયાર કરે છે. જે ઈમાનને બચાવવા માટે હબશા તરફ હિજરત કરી, હબશામાં જઈ શૈતાનના વસવાસમાં આવી, દોસ્તોના ફરેબમાં ફસાય અને મુસલમાનથી ખારિજ થઈ જાય છે, ઇસ્લામથી ખારિજ થઈ જાય છે અને શરાબમાં એટલો મસ્ત રહેવા લાગે છે કે બીમાર પડે છે ને દુનિયાથી રૂખસત થાય છે. તો આલમે કુફરમાં, કુફરની હાલતમાં. તો એક ઇન્સાન ઈમાનની બલંદી સુધી પહોંચ્યો, ઈમાન સુધી પહોંચ્યો, સાચવી ના શક્યો, કાફિર થઈ ગયો. ઉમ્મે હબીબા મસ્તી ના કરો યાર, એક દરૂદ પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. હવે એમ ન કહેજો કે કોઈના મિસ કોલ આવે છે. આ બધા નખરા મને બધી ખબર છે કે એકબીજાને મિસ કોલ મારે છે કે ઓલાનો ફોન શરૂ છે તો ચાલો હું એને મિસ કોલ મારું. એ બધી મસ્તી અહીંયા અહેલ બેત અને મુસલમાનનો હુઝુર હોય છે આપણા દર્શમાં, તો સેલું એટલે આ બધી વસ્તુ બંધ કરી દે. એક સલાત પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. ઉમ્મે હબીબા જ્યારે જોવે છે કે એનો શોહર જે છે ઈમાનને બચાવવા માટે અહીંયા આવ્યો,
હબશામાં અને ઈમાનને ખોઈ બેઠો, કાફિર થઈ બેઠો. હવે ઉમ્મે હબીબા કરે તો શું કરે? હબશામાં એકલી આવે છે મક્કા, રસૂલે ખુદાને વાત કરે છે, યા રસૂલલ્લાહ, મારો શોહર ઈમાનને બચાવવા માટે અમે લોકોએ એટલી હિજરત કરી, અમારું ઘર બહાર છોડ્યું, કામ ધંધો છોડીને અમે ત્યાં ગયા, ઈમાનને બચાવી ના શક્યા, અને મારો શોહર આ રીતે હલાક થયો. રસૂલે ખુદા ઉમ્મે હબીબા સાથે શાદી કરે છે અને ઉમ્મે હબીબા પછી રસૂલે ખુદાની ઘરવાળી બને છે. પણ એક દર્શ લેવાનો છે આપણે અહીંયા કે આપણે આશુરામાં માતમ કરી લીધું, શબે કદરના આમાલ કરી લીધા, અલ્લાહથી નજદીક થયા, ઈમાન ઉપર છીએ, પરંતુ જિંદગીના કોઈ એવા મોકા આપણી જિંદગીમાં ના આવી જાય કે એવું ના બને કે આપણે એ વિકાસના દરજ્જા સુધી પહોંચી અને પછી ગુમરાહ થઈ જાય. એવો જ એક વાક્યો અબ્દુલ્લાહ ઇબ્ને હુર્રે જોફી સાથે મળે છે. અબ્દુલ્લાહ ઇબ્ને હુર્રે જોફી એવો મુત્તકી અને પરહેઝગાર અને ઈમાનદાર માણસ કે ખુદ ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ એના પાસે જાય છે. શું કામ? કે એ અબ્દુલ્લાહ ઇબ્ને હુર્રે જોફી, તું મારો સાથ દે, તું ચાલ મારા સાથે કરબલા. વિચાર કરીએ, એક માણસ ખુદ ઇમામની સાથે જવા ચાહે અને એક વખત ખુદ ઇમામ બોલાવે કે ચાલ તું મારી મદદ કર. હવે ઇમામ જેને બોલાવતો હોય તો એના ઈમાનની શું વાત કરવી કે એના ઈમાનમાં કોઈ ખામી નથી, પરંતુ આ ઇન્સાન અબ્દુલ્લાહ ઇબ્ને હુર્રે જોફી ઈમાનના એ દરજ્જા સુધી પહોંચ્યા પછી પણ જલાલત અને ગુમરાહીમાં ફેંકાઈ જાય છે. કેવી રીતે? ઇમામે હુસૈન અલૈહિસ્સલામ એને બોલાવવા જાય છે, એટલો રહેમદિલ, એટલો કરીમ, એટલો ડાયો માણસ, એટલો મોમિન અને મુત્તકી પરહેઝગાર છે. ઇમામે હુસૈન અલૈહિસ્સલામના બચ્ચાઓ એને ઘેરી લે છે. ઇમામ જ્યારે એને બોલાવવા જાય છે બચ્ચાઓ સાથે, કારણ કે રહેમદિલ છે, ઇમામ એની રહેમદિલીથી ઉપયોગ કરવા ચાહે છે, પરંતુ જોવે છે કે અહીંયા મારે મારી જાનને બચાવવી પડશે, કારણ કે ઈમાન સાથે જઈશ તો મારી જાન ચાલી જશે. ઈમાન ગમે એટલો, પરંતુ પોતાની જાનને બચાવવા માટે ઇમામનો સાથ નથી દેતો અને નથી આવતો. આ વિચાર કરવાનો છે આપણે કે એવા ઈમાનના દરજ્જા ઉપર પહોંચ્યા પછી પણ પોસિબિલિટી છે કે ઈમાનના દરજ્જાથી ફેંકાય અને ગુમરાહી અને જલાલતમાં ચાલ્યા જાય, રોસ્ત ઉપરથી સીધા નીચે આવી શકે છે. ઘણા માણસો દુનિયામાં હટ્ટા કટ્ટા અને આબાદ હોય, તંદુરસ્ત હોય, પરંતુ ઘણી એવી વસ્તુના શિકાર બની જાય છે કે એક રાતમાં પારાલીઝ થઈ જાય. વિચાર કરવાનો છે, ધ્યાન રાખવાનું છે, ખુદાને ખાસ્તા એવું આપણા ઈમાન સાથે ના બને. અબ્દુલ્લાહ ઇબ્ને હુર્રે જોફી ઈમાનનો સાથ નથી આપતો અને ચાલ્યો જાય છે બહાર, અને ખુદાવંદી આદમ પણ એને મોત આપે છે. તો કેવી મોત? એનો જનાઝો પણ હાથમાં નથી આવતો. એવી નદી કે દરિયામાં ડૂબીને મરે છે કે એની કબ્રનું પણ નામો નિશાન બાકી નથી. જેને ઇમામ બોલાવે, ઇમામની વાત ઉપર લબ્બેક ના કહે, એ રોસ્ત ઉપર પહોંચ્યા પછી પણ ચાન્સીસ છે કે એ ગુમરાહીમાં ફસાઈ શકે છે. શૈતાન આપણી આસ્તીનોમાં છુપાયેલો છે, આપણા હાથોની નીચે છુપાયેલો છે કે જરાક એવો એને ફેબલ પોઈન્ટ આપણો મળે કે એનાથી આપણને ગુમરાહ કરી નાખે. ઘણી વખત આપણા શરીરમાં એવા વિરુદ્ધ સંતાઈને બેઠા હોય કે જરાક એ વિરુસને જે છે મોકો અને જમાનો મળે, એ વિરુસ એટલા ફેલાઈ જાય કે ઇન્સાનને કેન્સર જેવી બીમારીમાં મુબતલા કરી નાખે. માટે ધ્યાન રાખવાનું છે, એવા એન્ટીબાયોટિક આપણે આપણી જિંદગીમાં રાખીએ કે આપણી તંદુરસ્તીને બરબાદ ના કરી નાખે. એવી જ રીતે આપણા ઈમાનને એવી રીતે સાચવીને રાખીએ, અલ્લાહની બારગાહમાં પનાહ માંગતા રહીએ કે જેથી કોઈ વખત આપણે આ રુશ્દના મોકા સુધી પહોંચ્યા પછી, વિકાસના દરજ્જા સુધી પહોંચ્યા પછી આપણે ગુમરાહ ના થઈ જઈએ. પહેલી વસ્તુ આ છે કે ઈમાનને દર વખતે સાચવતું રહેવું જોઈએ. એટલા માટે દુઆએ ગરીબ દરેક નમાઝ પછી પડવી મુસ્તહબ કરાર દીધી છે. દુઆએ ગરીબ શું છે? યા અલ્લાહો, યા રહેમાનો, યા રહીમો, યા મુકલ્લિબલ કુલૂબ
સબ્બિત કલ્બી અલા દીને. ऐ अल्लाह, ऐ रहमान, ऐ रहीम, ऐ दिलों ने बदलावना, मारा दिल ने तारा दीन ઉપર, તારા ધર્મ ઉપર સાબિત કદમ રાખ. શું કામ? 3 વખત દરેક નમાઝ પછી આ દુઆ પડતા રહીએ કે જેથી ઈમાનની સલામતી બાકી રહે. ઘણા એવા એક્ઝામ્પલ આપણને જિંદગીમાં મળશે કે ઇન્સાન મોમિન, પરેઝગાર, મુત્તકી છે, પરંતુ પોતાના આખરી વખતમાં જે છે એ પોતાના ઈમાનને વહેંચી નાખે છે. શૈતાન આવે છે આખરી વખતમાં, ઇન્સાન પાસે પાણીનો પ્યાલો લઈને, જાન લઈને આવે છે કે તું ઇનકાર કર તારા ઈમાનનો, મારા ઉપર ઈમાન લઈ આવ તો તને આ પાણી પીવડાવ. ઇન્સાનની જ્યારે રૂહ કબ્ઝ થતી હોય છે, બહુ પ્યાસની શિદ્દત લાગે છે, માટે ઇન્સાનનું ઈમાન અગર કમજોર હોય તો એ પાણીના મુકાબિલમાં વહેંચી નાખે છે. માટે ધ્યાન રાખવાનું છે કે એવું ના બને કે આખરી વખતમાં આપણું ઈમાન વહેંચાય છે. આપણે એક દુઆ પડીએ છીએ, દુઆએ અદીલા. આજે જ આપણે પડી ને દુઆએ અદીલા. દુઆએ અદીલામાં શું છે? દુઆએ અદીલામાં આપણે અલ્લાહની વહદાનિયતનો ઇકરાર કરીએ છીએ, ખુદાની ઝાત અને સિફાત બાબતે વાત કરીએ છીએ, ગવાહી આપીએ છીએ, રસૂલે ખુદાની ગવાહી આપીએ છીએ, અહલે બેત અલૈહિસ્સલામની ગવાહી આપીએ છીએ, અને ગવાહી આપીએ છીએ કે કુરાન હક છે, કબ્ર હક છે, કયામત હક છે. ઉસૂલે દીનને આપણે પાકા કરીએ છીએ, યાદ કરીએ છીએ, અને પછી અલ્લાહની બારગાહમાં દુઆ કરીએ છીએ કે ખુદાયા, આ મારો અકીદો છે કે હું જે તને આપું છું, તને સોંપું છું, તારી અમાનતમાં રાખું છું, ખુદાયા તું મને પાછું આપજે. ક્યારે? કે જ્યારે મારી મોતનો વખત નજદીક આવે, જ્યારે વખતે રૂહ કબ્ઝ થતી હોય ત્યારે મને પાછું પલટાવજે કે જેથી હું તારા દીન ઉપર સાબિત કદમ રહી શકું. એવી જ એક ઝિયારત છે જેને ઝિયારતે આલે યાસીન કહેવામાં આવે છે. ઝિયારતે આલે યાસીનમાં આપણે ઇમામ ઝમાના અલૈહિસ્સલામને સલામ કરીએ છીએ. સલામ કરવા પછી આપણે આપણા અકીદાને જાહેર કરીએ છીએ કે ખુદાયા, તારું દીન હક છે, તારા રસૂલ હક છે, તારા ઇમામો હક છે, કબ્ર હક છે, મુનકરો નકીર હક છે, કયામત હક છે, પુલે સિરાત હક છે, મીઝાન હક છે. આ બધી વસ્તુ ઉપર, જન્નત અને જહન્નમ ઉપર આપણે ગવાહી આપીએ છીએ, અકીદાને જાહેર કરીએ છીએ. શું જરૂર છે? આપણને તો ખબર છે. નહીં, જાહેર કરતા રહીએ આ દુઆને ઝિયારતના સ્વરૂપમાં કે જેથી આપણું ઈમાન સાબિત કદમ રહે, આપણે એક વિકાસના દરજ્જા સુધી પહોંચ્યા પછી ફેંકાઈ, ગુમરાહી તરફ ફેંકાઈ ના જઈએ. ખાસ ધ્યાન રાખવાનું છે. એક ઇન્સાન પોતાની જિંદગીમાં ભલે ગમે એટલો આગળ વધી જાય, પરંતુ હંમેશા ડરતો રહે. એવું ના બને કે શૈતાન મને આખરી વખતમાં ગુમરાહ કરી નાખે. અગર જો ગુમરાહ કરી નાખે પછી ઓલો ઈમાનનો ગમે એટલો વિકાસ હોય, ફાયદો નથી પહોંચાડતો. સિરિયાલે ઇમામે અલી અલૈહિસ્સલામમાં આપણે જોયું, ઝુબૈર મિન્ના અહલલ બેત જેવી વાત મૌલાએ કાયનાત રસૂલે ખુદાના સહાબી ઝુબૈર માટે બયાન કરે છે. પરંતુ જેવો એનો દીકરો મોટો થયો, હુકુમતની લાલચ અને બધું આવ્યું, મોહબ્બતે અહલે બેત ચાલી ગઈ. એવું ના બને કે આપણી જે મોહબ્બત અહલે બેત અલૈહિસ્સલામ પ્રત્યે છે એ એક દરજ્જા સુધી આવી, માલો દૌલત, માલો ઔલાદની મોહબ્બતમાં, સમાજ અને શોહરત અને ઇજ્જતની મોહબ્બતમાં આપણે એને ખતમ કરી નાખી. બહુ ધ્યાન રાખવાનું છે. ઈમાનના એક દરજ્જા સુધી પહોંચી એવું ના બને કે આપણું વિકાસ થવાના બદલે આપણી જિલ્લત થઈ જાય, જલાલત અને ગુમરાહી આવી જાય. બીજી એક વસ્તુ કે જે આપણા ઈમાનને બરબાદ કરી શકે છે અને આપણે ઈમાન સુધી પહોંચ્યા પછી ગુમરાહીમાં ચાલ્યા જઈ શકીએ છીએ, એ છે આપણી નાઉમ્મીદી. અગર ઇન્સાન પોતાની જિંદગીમાં નાઉમ્મીદ થઈ ગયો તો પછી સૌથી મોટો ગુનાહ છે. સૌથી મોટો ગુનાહ કયો છે? કુફર. અલ્લાહની બારગાહમાં કુફર કરવું, શિર્ક કરવું. એનાથી પણ મોટો ગુનાહ અગર હોય તો એ અલ્લાહની બારગાહમાં નાઉમ્મીદી. ખુદાવંદ આલમ કુરાન મજીદમાં કહે છે, લા તકનતુ મિન રહમતિલ્લાહ ઇન્નલ્લાહ યગફિરુ ઝુનુબા જમીઆ. કે તમે અલ્લાહની રહેમતથી માયુસ ના થાઓ કે ખુદાવંદ આલમ તમારા તમામે તમામ ગુનાહોને માફ કરવા વાળો છે. આ ધ્યાન રાખવાનું છે આપણે કે આપણી દુનિયામાં ઘણી વખત ગુનાહ થઈ ગયા. આપણને એમ થાય
કે આ ગુનાહ થઈ ગયા છે, હવે ખુદા આપણને માફ નહીં કરે. ના ઉમ્મીદ થયા, મોટો ગુનાહ. એ ગુનાહ કરતા પણ મોટો ગુનાહ. હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામ ને આખરી વખતમાં, બુઢાપા વખતમાં એક દીકરો ઇસ્માઇલ એનો જન્મ થઈ ગયો છે કે ખુદાવંદ આલમ હુકમ આપે છે કે એને મક્કા તરફ મૂકી આવે છે. પછી હઝરત ઇબ્રાહીમ પરેશાન હાલ હતા કે મહેમાન કોઈ નથી આવ્યું, મહેમાન દોસ્ત હતા. એવામાં અમુક ખૂબસૂરત ચહેરાઓ એને દેખાય છે. હઝરત ઇબ્રાહીમ એ લોકોને મહેમાની માટે બોલાવે છે. એ લોકો ઘરમાં દાખલ થાય છે. હઝરત ઇબ્રાહીમ ઘેટું કાપે છે અને કબાબ બનાવે છે, એ લોકો સામે રાખે છે. હઝરત ઇબ્રાહીમ બિસ્મિલ્લાહ બોલીને જમવાની શરૂઆત કરે છે. ઓલા લોકો ખાતા નથી. કે કેમ તમે નથી ખાતા? તો કે અમે ઇન્સાન નથી કે અમે ખાવાની જરૂર પડે, અમે ફરિશ્તા છીએ. ફરિશ્તા છો? હા. શું કામ આવ્યા છો? એવું ના બને કે કોમ ઉપર અઝાબ કરવા. તો કે ના, અમે અઝાબ કરવા માટે નથી આવ્યા, બલકે તમને એક ખુશખબરી દેવા આવ્યા છીએ. શું ખુશખબરી? તો કે અમે તમને દીકરાની ખુશખબરી આપવા માટે આવ્યા છીએ, ઇસ્હાકની ખુશખબરી આપવા માટે આવ્યા છીએ. હઝરત ઇબ્રાહીમ ચહેરાને ઝુકાવી દે છે. જનાબે સારા પણ આ વાતને સાંભળતા હતા, એ પણ ચહેરાને ઝુકાવી દે છે કે હવે ડોસા થયા, હવે અત્યારે ક્યાંથી જણવાની તાકાત હોય, અત્યારે હવે ક્યાં છોકરા મોટા કરવાની તાકાત. ફરિશ્તાઓ કહે છે, એ ઇબ્રાહીમ માયુસ ના થાવ, ના ઉમ્મીદ ના થાવ, ખુદાવંદ આલમ તમને આ બુઢાપામાં પણ ઔલાદ અતા કરી શકે છે. ફરિશ્તાઓ ત્યારે કહે છે, એ ઇબ્રાહીમ જાલિમ સિવાય કોઈ પણ ઇન્સાન અલ્લાહની બારગાહથી માયુસ નથી થતો. અને અગર જો આપણે માયુસ ના થઈએ આપણા ગુનાહોથી, આપણે ઘણા ગુનાહ કરી લીધા હોય, ઝિના કરી લીધા હોય, શરાબ પી લીધી હોય, આ કરી લીધું હોય, તે કરી લીધું, ખુદા ગફૂર રહીમ છે. પરંતુ આમ નહીં, એ ગુનાહને છોડી દઈએ, અલ્લાહની બારગાહમાં તૌબા કરીએ, ખુદા માફ કરવા વાળો છે. હઝરત યુનુસની કોમ કરતા આપણો ગુનાહ તો વધારે નહીં હતો. હઝરત યુનુસની કોમ એક વાત નથી માનતી હઝરત યુનુસ અલૈહિસ્સલામની, અને 2 થી 3 માણસો મુસલમાન થાય છે. હઝરત યુનુસ જ્યારે જોવે છે કે ગમે એટલું કરું છું આ કોમ નથી માનતી, બદદુઆ કરે છે. આપણા ઉપર તો નબીની બદદુઆ નથી આવી ને, આપણા નબી તો રહેમતુલ્લિલ આલમીન છે ને, આપણા માટે બદદુઆ નથી કરી. હઝરત યુનુસ અલૈહિસ્સલામ બદદુઆ કરીને ચાલ્યા જાય છે, ખુદા પણ અઝાબનો વાયદો કરે છે. પરંતુ જ્યારે અઝાબના આસાર નજર આવ્યા ત્યારે એ કોમમાંથી જે હઝરત યુનુસ ઉપર ઈમાન લઈ આવ્યા હતા 2 માણસો, એ આવે છે અને કહે છે કે જો હઝરત યુનુસ બદદુઆ કરીને ચાલ્યા ગયા છે, અઝાબ પણ દેખાઈ રહ્યો છે, અઝાબના નિશાનીઓ જાહેર થઈ ચૂકી છે, હજી મોકો છે, ખુદા ગફૂર રહીમ છે. આવો એક કામ કરીએ, અલ્લાહની બારગાહમાં તૌબા કરીએ, શાયદ ખુદા આપણા ગુનાહોને માફ કરી દે. કુરાન કરીમ કહે છે 1 લાખથી વધારે માણસો હતા. શું કરે છે એ લોકો? ગામની બહાર જાય છે, માને પોતાના દીકરાઓથી અલગ કરી દેવામાં આવે છે, જાનવરના મા બચ્ચાઓને અલગ કરી દેવામાં આવે છે, બચ્ચાઓ અલગ, મા અલગ, બૈરાઓ અલગ, જણ અલગ, બધા અલ્લાહની બારગાહમાં તૌબા કરે છે કે ખુદાએ અમારા ઉપર આ અઝાબ ના મૂકો. ખુદાવંદ આલમ અઝાબને રફા કરી દે છે. શું કામ? ના ઉમ્મીદ ના થયા, માયુસ ના થયા. અઝાબ દેખાઈ ગયો તો છતાં પણ ના ઉમ્મીદ ના થયા અને અલ્લાહની બારગાહમાં તૌબા કરી અને કામયાબ. બીજી તરફ હઝરત યુનુસ અલૈહિસ્સલામ જ્યારે અમુક વખત પછી ગામ તરફ આવે છે, જોવે છે કે અઝાબ નથી આવ્યો, હવે શું મોટું દેખાડું આ કોમને, હું ખોટો પડીશ, ચાલ્યા ગયા હઝરત યુનુસ અલૈહિસ્સલામ. હઝરત યુનુસ અલૈહિસ્સલામ ચાલ્યા ગયા અને સફર કરે છે. ખુદાવંદ આલમ જે છે એક મછલીને, મોટી મછલીને એ કશ્તીની આગળ લાવીને રાખી દે છે અને મુકતી નથી. કશ્તીના માણસો કહે છે કે આ મચ્છી ભૂખી છે, એને આપણામાંથી કોઈ એકને હવાલે કરી દઈએ તો એને ખાઈ જાય ને આપણે બીજા બધાની જાન બચી જાય. એક કામ કરે, શું કરે? કોને નાખે? ચિઠ્ઠી નાખે છે.
હઝરત યુનુસનું નામ નીકળે છે તો કે હઝરત યુનુસ જે છે નબી છે, એની મસ્તી ના કરે, ફરીવાર ચૂંટી નાખે છે. ફરીવાર હઝરત યુનુસનું નામ નીકળે છે. ત્રીજી વખતે હઝરત યુનુસનું નામ, તો કે બસ હવે અલ્લાહનો હુકમ છે. હઝરત યુનુસને પકડીને દરિયામાં નાખી દે છે. મછલી આવી અને ગળી જાય છે અને પાણીના ઊંડાઈમાં ચાલી જાય છે. હઝરત યુનુસ સમજી જાય છે કે મારી કોઈ ભૂલ છે, મારી કંઈક ખતા થઈ છે. તસ્બીહ પડે છે. શું તસ્બીહ પડે છે? આ તસ્બીહ નબીની ભૂલને માફ કરાવી શકે છે. તો આપણે પણ એ તસ્બીહ પડીએ તો ખુદાવંદે આલમ આપણા ગુનાહોને પણ માફ કરી શકે છે. આ તસ્બીહની ખાસિયત એવી છે કે મોટી મોટી મુસીબતોથી નજાત આપે છે, મોટી મોટી વ્યાધિથી આપણને નજાત આપે છે. કઈ તસ્બીહ છે? લા ઇલાહા ઇલ્લા અન્ટ સુબહાનકા ઇન્ની કુન્તુ મિનઝ ઝાલિમીન. કે ખુદાએ તારા સિવાય કોઈ નથી અને હું મારા નફ્સ ઉપર ઝુલ્મ કરવા વાળો છું. હઝરત ખુદાવંદ આલમ કહે છે કે હઝરત યુનુસે અગર જો આ તસ્બીહ ન પડી હોત ને તો અમે એને કયામત સુધી જ છે એ મછલીના પેટમાં બાકી રાખત. હઝરત યુનુસ બહુ તસ્બીહ પડી, ઘણા વખત સુધી ખુદાવંદ આલમે એને કેદ પણ રાખ્યા મછલીમાં અને પછી બહાર ફેંકે છે. મછલી જે છે એવી ફોર્સથી બહાર ફેંકે છે કે હઝરત યુનુસ જે છે એક બયાબાનમાં જઈને પડે છે. હવે હઝરત યુનુસ મછલીના પેટમાં હતા, અંધારામાં હતા, ઓક્સિજન સરખો નહીં, ખાવાનું સરખું ના મળે, સુકાઈ ગયા હતા, બીમાર. ખુદાવંદી આલમે ત્યાં એક દૂધીનું ઝાડ હતું ઉગાવ્યું, સુકાઈ ગયેલું હતું, એને તાજું કર્યું. હઝરત યુનુસ એ દૂધી તોડી અને ખાવા લાગ્યા. હજી થોડી ઘણી ખાય છે કે થોડી તાકાત આવે છે કે હઝરત યુનુસ જોવે છે કે એમાં દૂધીમાં જે છે અમુક કીડા પડી ગયા અને આખું દૂધી જે છે એ સુકાઈ ગયો. અલ્લાહની બારગાહમાં ફરિયાદ કરે છે, એ પરવરદિગારા, હવે કયું ઇમ્તિહાન? એક તો મછલીના પેટમાં આટલા વખત કેદ રાખ્યો, બહાર ફેંક્યો તો આટલું જોશથી ફેંક્યો, અને જે દૂધીની રિસ્ક આપ્યું, થોડુંક હજી નથી ખાધું, પેટ નથી ભરાણું, ત્યાં જે છે જીવાત મોકલી દીધી અને ખુશ કરી નાખી. ખુદાએ હવે શું છે? ખુદાવંદ આલમ વહી મોકલે છે, એ યુનુસ તારી કોમ માયુસ ના થઈ અને આખરી વખતમાં અઝાબ જોઈને મારી માટે તૌબા કરી અને તમે એ કોમને જીવતી અને સલામત જોઈને ભાગી ગયા અને હજી ત્યાંનો ઈરાદો નથી રાખતા. જાઓ ને એ ગામમાં જ તમારું રિસ્ક મુકર્રર કરેલું છે, બાકી તમને નજાત નથી, ક્યાંથી ખાવાનું હું નહીં આપું. વિચાર કરી હઝરત યુનુસ ની કોમ ઉપરથી આપણે દર્શ લઈએ કે અગર જો ઈ કોમ નાઉમીદ થઈ ગઈ હોત તો હલાક થઈ ગઈ હોત, પરંતુ હલાક ના થઈ. શું કામ? નાઉમીદ ના થઈ. આપણે પણ ઈમાનના એક દરજ્જા સુધી પહોંચ્યા પછી આપણે આપણા ગુનાહોને યાદ કરીને આપણે એમ કહીએ કે ખુદા આપણને માફ નહીં કરે, હવે તો આપણી માટે જે છે અહીંયા જ બધું બસ છે, દુનિયા છે અને આખિરતમાં અઝાબ જ છે, અને ગુનાહોમાં વધારે મુબતલા થઈ જાય, હલાક થઈ ગયા, ગમે હલાક થઈ ગયા. આપણા છઠ્ઠાઈમાં ઇમામે જાફર સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામ એમને ત્યાં એક માણસ હતો કે જે હુકુમતમાં હતો, એનું નામ જોહરી હતું અને સારો ડાયો માણસ હતો, મોમિન હતો. હવે હુકુમતમાં હતો એટલે કઈ એની પાસે કેસ આવ્યો, એને કતલ કરવાનો હુકમ આપે છે. હવે કતલ કરવાનો હુકમ આપે છે અને એ માણસને કતલ પણ કરી નાખવામાં આવે છે. પછી ખબર પડે છે કે એ માણસ બેગુનાહ હતો. આ માણસ જે છે જોહરી બહુ રોવે છે, બહુ ગેરિયા કરે છે, મક્કા જાય છે અને કાબાનો પડદો પકડીને રોવે છે, ગેરિયા કરે છે, હે પરવરદિગારા, મેં એ માણસને કતલ કરી નાખ્યો, બેગુનાહ માણસ મારાથી કતલ થઈ ગયો. ઇમામે સાદિક અલૈહિસ્સલામ એ વખતે હજમાં આવેલા, જોવે છે આ જોહરી બહુ રડે છે, જાય છે એની નજદીક, એ જોહરી, મને જે છે તારા ગુનાહ કરતા તારી આ નાઉમીદી ઉપર વધારે મને ડર લાગે છે.
હવે ઈમાન જે છે દિલોના જાણકાર, એમ નહીં કે ગુનાહ ઉપર ગિરિયા ના કરી, ગુનાહ ઉપર ગિરિયા કરીને તોબા કરે, ખુદા માફ કરવા વાળો, પરંતુ જોહરી રોતો તો કે હું બરબાદ થઈ ગયો, હવે મારો નજાતનો કોઈ રસ્તો નથી, ના ઉમ્મીદ થઈ ગયો. તો ઇમામ એના દિલથી વાકેફ. ઇમામ કહે છે કે મને એ કત્લના ગુનાહ કરતા તારો આ ગુનાહ બાબતે વધારે ડર લાગે છે કે તું નાઉમ્મીદ થઈ ગયો છે. એક વસ્તુ જ્યારે થઈ ગઈ છે, હવે જે થઈ ગયું છે એ પાછું નહીં આવે. આપણે ગુજરાતીમાં કહેવત છે કે થૂક્યું કાંઈ ઓગાળાશે નહીં, ઉલટી કાંઈ ચટાશે નહીં. હવે થઈ ગયું છે એક વસ્તુ, અલ્લાહની બારગાહમાં તૌબા કર. હવે તે એને કત્લ કરી નાખ્યો છે, ભૂલથી થઈ ગયું છે તારાથી. એના ફામીને તું તાક્સ આપી દે, દિયત આપી દે, પૈસા આપી દે કે જેથી તારાથી રાજી થઈ જાય. તો કે મૌલા મેં કોશિશ કરી જોઈ, નથી થતા. ઇમામ કહે છે કે તું ના જા, તારા ઉપર એ લોકોને ગુસ્સો છે, બીજા થકી આ વસ્તુ કરાવ, કોઈ મોમીન માણસ થકી એ લોકોને સમજાવ અને એ લોકોના દિલને ખુશ કર અને તારી જિંદગીને આગળ વધાર. આવી રીતે નાઉમ્મીદ થાય તો ઈ માણસને તો તે હલાક કરી નાખ્યો, સાથે સાથે તું પણ જહન્નમની આગમાં હલાક થઈ જઈશ, તું પણ બરબાદ થઈ જઈશ. પોસિબલ ઈ માણસ જે છે જન્નતમાં જતો હોય કારણ કે બેગુનાહગાર નથી, પરંતુ તું તારા આ એક ભૂલના કારણે બીજી ભૂલ કરી નાખ, ના ઉમ્મીદ થઈ જા અને તું એને કતલ કરી નાખ. માટે કોશિશ કરીએ કે આપણે આપણી જિંદગીમાં આ બે વસ્તુનો ખ્યાલ રાખીએ. આજની મજલિસ ખાસ એ બાબત ઉપર કે ઈમાનના વિકાસના દરજ્જા ઉપર પહોંચ્યા પછી આપણે ગુમરાહ ના થઈ જઈએ, જલાલતમાં ના આવી જઈએ. અને અમુક ગુનાહ જો આપણાથી થઈ જાય છે તો એમાં ના ઉમ્મીદ ના થાય. ખુદાવંદ આલમે આખરી લહેજા સુધી તૌબાનો દરવાજો ઇન્સાન માટે ખુલ્લો રાખ્યો છે. આય પરવરદિગારા, અમે અહલે બેત અલૈહિસ્સલામનો વાસ્તો આપીએ છીએ કે અમારા ગુનાહ અને કબીરા સગીરાને માફ ફરમા, અમારી ઇબાદતોને કબૂલ ફરમા, અમારી મુશ્किलातों आसान फरमा, हमारा रिज़्क़ में बरकत इनायत फरमा. या अल्लाह के मोहम्मद व आले मोहम्मद जे मोमिन ने मोमिनात बीमार से खुदा ने शफाए कामिल ने आजिल इनायत फरमा. मरहुम અને મરહુમાત ની મગફિરત ફરમા. खुदा के मोहम्मद व आले मोहम्मद रज़ियल्लाहु अन्हुम सलाम सेहत व सलामती साथ लामे उम्र इनायत फरमा. दुश्मन इस्लाम ने इस्लामत फरमा. इमाम ज़मान अल इस्लाम ने ज़हूर में जल्द जल्द आजिल फरमा. हमें मौलाना सल्लल्लाहु अलैहि वसल्लम फरमा. रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम.